म्यूजिक अगर पीछे ले तो समझो शेर आया है। તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોની અંદર। વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરી દેજો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો મિત્રો, વધારે ટાઈમ બગાડ્યા વગર આપણે વિડીયો એડિટિંગ ચાલુ કરીએ। તો મિત્રો, તમે જે ડેમો સ્ટેટસ જોયું, સ્ટેટસ બનાવવા માટે તમારે આ જે પ્રોજેક્ટ છે એની લિંક મેં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો ત્યાંથી આ પ્રોજેક્ટ અલાઇટ મોશનમાં લાવી દેજો। લાઇટ મોશનમાં લાવ્યા બાદ આ રીતે મિત્રો તમારે પ્રોજેક્ટ ઓપન થઈ જાય છે। ઓપન કર્યા બાદ આ જે પહેલો ટેક્સ્ટ છે એના ઉપર ક્લિક કરવાનું છે। ક્લિક કરીને એડિટ ટેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે ગુજરાતી ફોન્ટ રાખવાનો છે। આ રીતે પહેલામાં ગુજરાતી ફોન્ટ રાખ્યા બાદ તમારે આ જે બીજી લેયર છે એના ઉપર આવવાનું છે। એડિટ ટેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે અને આ રીતે આમાં પણ ઇનોઈ ફોન્ટ એડ કરવાનો છે ગુજરાતી। આ રીતે મિત્રો તમારે આ જેટલા પણ ટેક્સ્ટ છે એના ઉપર આ રીતે તમારે ફોન્ટ એડ કરવાના રહેશે। તો ચાલો મિત્રો, આપણે ફટાફટ એડ કરી લઈએ। આ રીતે મિત્રો ફોન્ટ એડ કર્યા બાદ તમારે આ રીતે વિડીયો બનીને તૈયાર થઈ જશે આટલો આ રીતે। અને પછી તમારે આવવાનું છે આ જે ફોટાવાળું છે એના ઉપર આવી અને એના ઇફેક્ટ કોપી કરી લેવાના છે। આ કોપી ઇફેક્ટ આ રીતે ઇફેક્ટ કોપી કર્યા બાદ આ જે લેયર છે એને તમારે ડિલીટ કરી નાખવાની છે। આ રીતે ડિલીટ કર્યા બાદ મીડિયા ઉપર જવાનું છે। મીડિયા ઉપર જઈ તમારે જે ફોટો રાખો એ આ રીતે રાખી 5મા નંબરનું છે એના ઉપર ક્લિક કરીને આ રીતે ક્લિક કર્યા બાદ તમારે આ જે લેયર છે જે આ ફોટો એને તમારે આ લાલ ડોટ છે એટલા સુધી લાવી દેવાનો છે। આ રીતે લાવ્યા બાદ એના ઉપર ક્લિક કરવાનું છે ઇફેક્ટ ઉપર અને પછી પેસ્ટ ઇફેક્ટ કરી દેવાનું। એટલું કર્યા બાદ તમારે જે આ જે બીજી લેયર છે એના ઉપર ક્લિક કરવાનું છે। ક્લિક કરી અને એને મિત્રો આ રીતે ડિલીટ કરી દેવાનું છે। આ રીતે ડિલીટ કર્યા બાદ મીડિયા ઉપર જવાનું છે અને તમારે બીજો ફોટો લઈ આ રીતે કરી એને પણ આ રીતે 5મા નંબરના ઓપ્શન ઉપર ક્લિક કરી અને આ રીતે ફૂલ સાઇઝ કરી લેવાની છે। કર્યા બાદ મિત્રો આ ફોટોને ઇફેક્ટ નહીં તો આ ફોટોને આપણે ઇફેક્ટ નહીં લગાવીએ। આ રીતે મિત્રો બીજા નંબરનો ફોટો થઈ જાય પછી આ જે ત્રીજા નંબરની લેયર્સ છે એના ઉપર આવવાનું છે। એના ઉપર આવી કોપી ઇફેક્ટ કરી લેવાનું છે। આ રીતે ઇફેક્ટ કોપી કર્યા બાદ આ જે લેયર્સ છે એને આ રીતે ડિલીટ કરી દેવાની। મીડિયા ઉપર જવાનું છે અને આ રીતે ફોટો એડ કરી દેવાનો છે તમારે જે રાખવો હોય। ત્રીજો ફોટો એડ કર્યા બાદ તમારે ફોટાને લાલ ડોટ સુધી લાવી દેવાનો છે। લાવી અને ઇફેક્ટ ઉપર જવાનું અને પેસ્ટ ઇફેક્ટ કરી દેવાનું છે। આ રીતે પેસ્ટ ઇફેક્ટ કર્યા બાદ તમારે જવાનું છે આ જે ચોથી લેયર છે એના ઉપર જઈ કોપી ઇફેક્ટ કરવાના છે। આ રીતે કોપી ઇફેક્ટ કરી અને આ જે લેયર છે એને તમારે આ રીતે ડિલીટ કરી દેવાની। ડિલીટ કર્યા બાદ તમારે મીડિયા ઉપર જવાનું છે। મીડિયા ઉપર જઈ અને ફોટો રાખી લેવાનો છે। ફોટાની સાઈઝ આ રીતે મોટી કરી નાખવાની। મોટી કર્યા બાદ તમારે આ જે લેયર છે અને આ લાલ ડોટ સુધી લાવી દેવાનું છે। આ રીતે અને પછી પેસ્ટ ઇફેક્ટ કરી દેવાનું છે। આ રીતે પેસ્ટ ઇફેક્ટ કર્યા બાદ તમારે આ વિડીયોને આવી જવાનું છે આ જે બીજા નંબરનું ગ્રુપ છે એના ઉપર ક્લિક કરી અને તમારે આ 3 ડોટ છે એના ઉપર ક્લિક કરવાનું છે। 3 ડોટ ઉપર ક્લિક કરી અને આ જે સૌથી નીચેમાં ઓપ્શન છે અનગ્રુપ લખેલું ત્યાં ક્લિક કરી દેવાનું છે એટલે આ ઇફેક્ટ બાર આવી જશે। ઇફેક્ટ બાર આવ્યા બાદ તમારે જે આ લેયર્સ છે જે પહેલી એના ઉપર આ રીતે
જે પાછળ જે 3 ટપકા છે એના ઉપર ક્લિક કરી રાખવાનું છે. ક્લિક કરી અને આને તમારે આટલે સુધી લાવી જવાનું છે. આ જે બીજા નંબરનો ફોટો છે ત્યાં સુધી. એ જ રીતે આ જે બીજી લેયર છે એને આ રીતે 3 ડોટ ઉપર ક્લિક કરી અને આ રીતે એને પણ ઉપર લાવી દેવાની છે આટલે. આ લાવ્યા બાદ તમારે જે આ જે લેયર્સ છે એને પણ એ જ રીતે આ રીતે ઉપર લાવી દેવાની છે આટલે. લાવ્યા બાદ તમારે મિત્રો આ 2 લેયર છે અને આ પહેલાને લાવી દેવાની છે સૌથી ઉપર આ રીતે અને બીજાને લાવી દેવાની છે આ રીતે એની નીચે આ રીતે. તો આ રીતે મિત્રો તમારો વિડીયો બનીને તૈયાર થઈ ગયો છે અને હવે તમે ડાઉનલોડ કરી શકો છો. આના ઉપર ક્લિક કરવાનું છે. ક્લિક કરી અને તમારે ડાઉનલોડ કરી લેવાનું છે આ રીતે.